મળે અને એની મૌના એ જીવા રે લાનર નાર રે એવા આગત રે ગંગા મળે એલા ખાતા રે આંગણે અને એક મત નાર નાર રે એ તો નિમને વરેલા દી એ નિદાર ને અને કરતા કાંઈ બજાન નો લલકાર રે આજ સંત રે એ પધારા રંગ ગત ગંગા મળે લાખા તારે આંગણે અને એક મતના નર નાર. હવે એ એવા મહાન પુરુષો હતા કે એને કોઈ પ્રકારનો ભેદ ન હતો, સ્ત્રી ભેદ, પુરુષ ભેદ કે પછી કોઈ જાતિ ભેદ, કોઈ પણ પ્રકારના એ ભેદ મટી ગયા હતા એને. એટલે એ એક મતના જે નરનાર કહેવાય કે એને એક મત, કોઈની અંદર એને બીજું દેખાય નહીં, બધાની અંદર પરમાત્માનો વાસ છે એવું એનું નક્કી થઈ જાય. અને એને પોતાના દેહમાં જે અનુભવ કર્યો છે અને આ આત્મા હું સૌ એમ જ બધામાં એ જ આત્મા વસેલો છે, બાકી કોઈ ફેરફારવાળી વસ્તુ નથી. એવું જ્યારે એને દઢ કર્યું, અનુભવ કર્યું, ધ્યાન દ્વારા, યોગ દ્વારા, જ્ઞાન દ્વારા આવું જ્યારે એને નક્કી કર્યું, ત્યારે આ મનના પ્રપંચ એને બધાય છૂટી ગયા અને પછી એ એક મતના નરનાર કહેવાના. અને નિજાર છે કે આ જીવ જરે ગમે ના ફસાઈ જાય, ગમે ને આ કોઈ પણ વસ્તુમાં ફસાય એટલે એને ઝાર કહેવાય. અને જો ન અને નિજાર કે જાય ન ફસાય એની સ્થિતિ પ્રજ્ઞ જેને કહેવાય, સ્થિત પ્રજ્ઞ જેને કહેવાય કે એને એ પછી ત્યાંથી એનું પરિવર્તન ન થાય અને આત્માની અનુભૂતિ કરેલો માણસ છે એ કોઈ દી જરે નહીં એમ. એટલે એવા મતના આ ધરનારી આને આંગણે બધી એક ગંગા મળી અને એ અલખનો આરાધ કરે એમ. એટલે આ બધી પછી હવે આ લાખાને ફરી વાર પાછો આ ઉપદેશ ને બધું જે કાંઈ છે એ પાછું કહેવામાં આવે કે હવે છે ને તમે આ બધું જે મને ભૂલાઈ ગયું હતું ને પાછું આ દેહ રે મજ્જે રે કુંભા આપ્યા દેહ રે એ મધ્ય રે કુંભા આપ્યા અને કરતા કાંઈ અલખ નો આરાધ રે સુંદરે એ પધારા લાખા તારે આંગણે. પાછો ઉપદેશ આપ્યો, દેહ મધ્ય હૃદયમાં પાસે મહામંત્રની સ્થાપના કરી એમ. અને પછી એને પાછો એ અલખનો આરાધ ચાલુ કર્યો અને એને પોતાના હૃદયની અંદર આની અનુભૂતિ થઈ કે આ આત્મા બ્રહ્મ હું સૌ, આ જીવ હું હવે નથી. અને જે કાંઈ કાર્ય કરતો ત્યારે એ જીવ દશા હતી અને જ્યારે એને પોતાની આત્મદશા પ્રાપ્ત થઈ ત્યારે આ બધું છૂટી ગયું. આ ભક્તિ રે આ ભક્તિ